નમસ્તે મિત્રો, મધુકર હની ફાર્મમાં તમારા બધાનું સ્વાગત છે। જો આપણું આ મધુકર હની ફાર્મ અત્યારે મધમાખીની પેટીમાંથી બહાર જઈ અને ખેતરમાંથી શુદ્ધ મધ આપણા માટે લઈ આવી રહી છે। હવે આપણે મધમાખી વિશે જાણકારી લેશું। નેચરલી મધ આપણે કઈ રીતે મળે છે પ્રકૃતિના માધ્યમથી એ આપણે જાણશું। આ મધમાખીના બોક્સ આવી રીતના ખેતરની બાજુમાં આપણે રાખીએ છીએ। પછી મધમાખી શું કરે છે કે આ બોક્સની અંદર જો તમને દેખાડું, બોક્સની અંદર કેટલા પૂડાઓ હોય છે અને કઈ રીતની મધમાખી, અલગ અલગ જાતની મધમાખીઓ અંદર હોય છે, બધું તમને હું દેખાડું। જો આવો, નજીક આવો, જો આ એક બોક્સની અંદર ઘણા બધા પૂડાઓ છે। સૃષ્ટિમાં ભગવાને આ મધમાખીને ઘણી બધી જાતની આપેલી છે, તો તમને બધું સમજાવું। મધમાખીમાં છે ને આ બોક્સની અંદર 10 પૂડાઓ છે અને એની અંદર 3 જાતની મધમાખી છે। મેન છે એ છે વર્કર, પછી એનાથી ઉપર છે મેલ મધમાખી, એનાથી ઉપર છે રાણી મધમાખી। આ એક બોક્સની અંદર તમે જોયા જે 10 પૂડા, એ 10 પૂડામાં એક જ રાણી મધમાખી હોય છે। મતલબ કે આ 10 પૂડાની અંદર રહેલી લાખો મધમાખીઓ એક જ માના બચ્ચા છે, એક જ માના સંતાન છે। આ બધા એક જ રાણી દ્વારા બધાય ઉત્પન્ન થયેલા છે। આ રાણીનું કામ શું છે તો કે મેલ મધમાખી સાથે મેટિંગ કરી, પ્રજનન કરી અને પોતાની મધમાખીઓ વધારે છે। પછી એમાં જે વર્કર મધમાખી છે, વર્કર મધમાખીનું શું કામ છે તો કે એમાં પણ ઘણી બધી જાતની, વર્કર મધમાખીમાં પણ અલગ અલગ જાતની માખીઓ છે। એક જે વર્કર મધમાખી છે એનું કામ શું છે કે અહીંથી જઈ અને 3 કિલોમીટરના એરિયામાં જ્યાં પણ ફૂલ છે એ ફૂલમાંથી નેક્ટર એટલે ફૂલનો રસ લઈ આવી અને પૂડામાં એ ભેગો કરે છે રસ। પછી રાતનો ટાઈમ થઈ જાય એટલે બધી મધમાખી જે બોક્સની મધમાખી છે એ બોક્સમાં આવી જાય છે અંદર આવ્યા પછી રાતના પોતાની પાંખો હલાવી અને નેક્ટરમાં જે મોઇસ્ચર એટલે કે પાણીનો ભાગ છે એ પાણીને એ દૂર કરે છે અને મધને ધીમે ધીમે ઘાટું બનાવે છે, આપણા ખાવાને લાયક બનાવે છે। પછી બીજી જાતની મધમાખી શું કરે છે, બીજા વર્કર શું કરે છે, એક વર્કર તો થઈ ગયા કે જે જઈ નેક્ટર લઈ આવ્યા ને એમાંથી મધ બનાવ્યું। બીજા જાતના વર્કર શું કરે છે કે જે આપણી રાણી મધમાખી છે, જે બધા બચ્ચા એક જ રાણી મધમાખીના છે, એ રાણી મધમાખીની કેર કરે છે। એ રાણી મધમાખીને એ લોકો ખોરાક આપે છે। રાણી મધમાખીનો ખોરાક શું છે તો કે રોયલ જેલી। મધમાખી પોતે જ રોયલ જેલી અંદર બનાવે છે અને રાણી મધમાખી રોયલ જેલી ખાય છે। પછી મેલ આરે મેટિંગ કરી રાણી મધમાખી એમાં અંદર મધમાખીના અલગ અલગ ઈંડાઓ મૂકે છે। પછી એ ઈંડાઓ જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે વર્કર મધમાખી એ બધા નાના બચ્ચાઓની કેર કરે છે, કેર કરી અને એને મોટા કરે છે અને પછી એમાંથી જોવે છે કે કઈ બચ્ચું સૌથી વધારે મોટું, તાકાતવાન અને હેલ્ધી છે। પછી એને એ લોકો રાણી મધમાખી બનાવવાની પ્રોસિજરમાં આગળ વધારે છે। પછી એમાંથી જે મેલ બચ્ચાઓ થાય છે એ મેટિંગનું કામ કરે છે અને એમાંથી જે વર્કર બચ્ચાઓ થાય છે એ પાછા હની લેવાનું કામ કરે છે। એટલે આ સાયકલ આવી રીતના ફૈરાજ રાખે છે। કુદરતે મધમાખીને ઘણી બધી જાતની આપણે કહીએ તો કે બુદ્ધિ આપેલી છે। જેમ કે આ એક બોક્સની અંદર એક રાણી મધમાખી છે, આ જેટલી મધમાખીઓ જાય છે 3 કિલોમીટર સુધી દૂર જશે પણ પાછી આવી અને આ બોક્સમાં જ આવશે। શું કામ? એનું કારણ શું કે એને ખબર પડી જાય છે કે આ મારું ઘર છે। એનું કારણ એ છે કે જે રાણી મધમાખી છે એનામાં એક સુગંધ એવી આવે છે, એટલે એ લોકોને ખબર છે કે મારી માની સુગંધ, મારી રાણી મધમાખી, મારી માની સુગંધ આવી છે, એટલે ગમે ત્યાં હોય એ આ જ બોક્સની અંદર જાય છે। આ બોક્સની માખી આ બોક્સમાં અંદર નથી જતી કે આ બોક્સની માખી આ બોક્સમાં અંદર નથી જતી। પછી જ્યારે આપણે
માણસ ગુજરી જાય, ઓફ થઈ જાય, ત્યારે કેમ આપણે એને શમશાન યાત્રામાં લઈ જઈએ છીએ, એવી રીતના જ મધમાખીની અંદર જ્યારે મધમાખી મોટી ઉંમર થઈ જાય એટલે 90 દિવસનું મધમાખીનું આયુષ્ય હોય છે. જ્યારે એનું 90 દિવસનું આયુષ્ય પૂરું થાય છે જ્યારે મધમાખીનું 90 દિવસનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે મધમાખી જ્યારે અંદર મરી જાય છે ત્યારે વર્કર મધમાખી એને બોક્સની બહાર તમે જુઓ આવી રીતના બહાર રાખી દે છે. જો તમે નીચે જુઓ, આ જે 90 દિવસ જેના થઈ ગયા છે, જેને આયુષ્ય પૂરું થઈ ગયું છે, એ મધમાખીને બહાર રાખી દીધેલી છે આવી રીતના. એટલે વર્કર મધમાખી અંદર એક પણ જાતની ગંદકી રહેવા દેતા નથી. આખો પૂળો તમે જોશો તો સાફ અને સુથરો રાખશે.